ઓકે ચાલો, તો હવે 42માં બંધારણીય સુધારો કે જેને મિની કોન્સ્ટિટ્યુશન નાનું બંધારણ કહે છે, એમાં ઘણા બધા ઉટપટાંગ સુધારા કરી નાખ્યા હતા. અમુક તો આડા બંધારણને નાબૂદ કરવાની એવી બધી અમુક બાબતો જે છે એ પણ કરી નાખી હતી. પણ પછી 44માં બંધારણીય સુધારા અંતર્ગત એ બધી બાબતોને રદ કરી નાખવામાં આવી. એ બધી મતલબ કે ઘણી બધી મોસ્ટ ઓફને રદ કરી નાખવામાં આવી. પણ 44માં બંધારણીય સુધારા અંતર્ગત એક અત્યંત મહત્ત્વની ઘટના કરવામાં આવેલી હતી. અને એ કઈ તો કે જે સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી હતો ને, સંપત્તિનો અધિકાર, એને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખવામાં આવેલો. વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે વન લાઇનરની અંદર કે સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખ્યો તો એ કયા સુધારા અંતર્ગત? તો એ 44માં સુધારા અંતર્ગત. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પછી ઇમરજન્સી પ્રોવિઝન, કટોકટીને લગતી જે જોગવાઈ હતી એ 42માં બંધારણીય સુધારાથી હળવી બનાવી દીધી. તો એને પાછી મજબૂત બનાવી કોની અંતર્ગત? 44માં સુધારા અંતર્ગત. જ્યુડિશરી, ન્યાયતંત્રની ઘણી બધી સત્તાઓ 42માં બંધારણીય સુધારાથી છીનવી લીધેલી હતી, પણ એ પાછી આપી દીધી કોની અંતર્ગત? 44માં બંધારણીય સુધારા અંતર્ગત. આ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સંપત્તિનો અધિકાર જે છે ને એના વિશે ખબર હોવી જોઈએ. તો સંપત્તિનો અધિકાર એ પહેલાં શું હતો? એ FR, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર હતો. પહેલાં મૂળભૂત અધિકાર હતો, ખ્યાલ આવ્યો? પણ હવે મૂળભૂત અધિકાર નથી. તો હવે તમે મને કહો કે મૂળભૂત અધિકાર હતો તો એ કયા ભાગમાં હશે? પાર્ટ કયા ભાગની અંદર હશે? તો પહેલાં એ ભાગ 3ની અંદર હતો. તો હવે એને કાઢી નાખ્યો. તો હવે શું એ ભાગ 3માં હશે? તો કે ના, હવે એ ભાગ 3માં નહીં. તો હવે ક્યાં છે એ ખ્યાલ છે તમને? હવે એ કેવો અધિકાર છે? હવે એ કાનૂની અધિકાર છે અથવા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બંધારણીય અધિકાર છે. અને હવે એ કઈ જગ્યાએ છે એ ખ્યાલ છે તમને? હવે એ 300A ની અંદર છે, 300A, 300A ની અંદર. અને હવે એ કેવો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે? કેમ? કારણ કે બંધારણની અંદર ઉલ્લેખ છે. બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે? તો કે 300A ની અંદર, અથવા એ લીગલ રાઇટ છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આવું વિધાનવાળા વાક્યમાં એ બધામાં મૂકી દઈએ, એ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ચલો, તો આપણો જે મેઇન પ્રશ્ન હતો પહેલો, એમાં ઓપ્શનમાં આપેલું હતું 42માં, 40માં, 30માં, 44માં એવા સુધારા આપેલા હતા. તો બીજા અમુક જે ઓપ્શનમાં સુધારા આપેલા હતા એના વિશે પણ આપણે થોડી વાત કરી લઈએ. કે 40માં બંધારણીય સુધારો એમાં થોડો કામનો હતો. તો 40મો સુધારો 1976માં થયેલો હતો. એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ સાથે લેવા દેવા છે? તો એ આપણે થોડી વાત કરી લઈએ, કારણ કે એની ઉપર એકવાર ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે. એટલે તો એ અનુચ્છેદ 297 સાથે લેવા દેવા છે. કયો? 40મો બંધારણીય સુધારો રહ્યો ને, એ અનુચ્છેદ 297 સાથે લેવા દેવા છે. 297, અને એ પણ 1976માં થયેલો હતો. તો એ કોની હારે લેવા દેવા છે એ થોડી ઉપરથી આપણે વાત કરી લઈએ. તો એ જે છે ને એ મુખ્યત્વે કોન્ટિનેન્ટલ શેલ્ફ, જે આપણે જિયોગ્રાફીની અંદર ભણેલા હતા ને, ટેરિટોરિયલ વોટર, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને મેરીટાઈમ ઝોન, એની સાથે લેવા દેવા છે. જે દરિયાની આજુબાજુનો વિસ્તાર, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ને કોન્ટિનેન્ટલ શેલ્ફ ને એ બધું હોય ને, એ બધાની લિમિટ એ કેટલી? એટલે કે કોન્ટિનેન્ટલ શેલ્ફ જે છે એ કોને ગણવાનું? કેટલા વિસ્તારને ગણવાનું? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કેટલા વિસ્તારને ગણવાનું? મેરીટાઈમ ઝોન કેટલા વિસ્તારને ગણવાનું? એ તમામ વસ્તુ નક્કી કરેલી હતી કોની અંતર્ગત? 40માં બંધારણીય સુધારા અંતર્ગત અને આર્ટિકલ 297. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે આપણે સમજ્યા. અને બીજું ઓપ્શનમાં આપેલો છે એટલે. તો કારણ કે જે જૂનું પેપર હતું એમાં ઓપ્શનમાં આપ્યો, હવે નવું પેપર આવે તો એમાં કદાચ ડાયરેક્ટ પૂછી લે. ઓકે, ખ્યાલ આવ્યો? તો મગજમાં તમારે શું ફિટ કરવાનું? 40મો બંધારણીય સુધારો 1976 શું કર્યું? તો કે અનુચ્છેદ 297માં સુધારો કર્યો. અનુચ્છેદ 297 કોની સાથે લેવા દેવા છે? તો કે એ EEZ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, કોન્ટિનેન્ટલ શેલ્ફ અને મેરીટાઈમ ઝોન, એની લિમિટ નક્કી કરવાનું કામ કરે છે. અને આ બધાની લિમિટ નક્કી કરવાનું કામ કરશે તો કે કોણ કરશે? તો કે પાર્લામેન્ટ કરશે. પાર્લામેન્ટ એટલે કે સંસદ. ક્યારે કરશે? તો કે સમયાંતરે. એને જ્યારે સમય મળશે ત્યારે એ માટેનું કામ ધંધો જે છે એ કરશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં?